કેટલા જમી આલે 5000 હું 55 આલે એમાં તો ચમચે તો કોઈ નહીં તમે લઈ જાઓ તો પણ મી તો પડ્યું કાજુ હીરો હેન કિંમત કરતા આવડે અલા પણ કાકા યાર કેટલા કીધા 55 6000 તો હું આલવા તૈયાર નહીં યાર 6500 વળી એમ જ ચમચે વાળો તમે તાર લઈ જાઓ 6500 માં હવે તો વળી કોઈ નહીં આ પછી એ ઉભા રહો એમ તો તમે કેમ હાલ દેહો વાત કરો 7000 રૂપિયા હું કહેતો નહીં ચાંદની વાતનો ખયા ખયા પૈ જોર જાય બોજો એને મને માતાના ખરેખર પેલે કીધું તું કે ભંગર જહોજા ચેડે પડ્યું છે આયું જહોડ્યું છે અહીંયા બધું પડ્યું આ મારે ઓળશે આ કાતર હોય વેચવા કાઢીને શરમ નહીં આવતું હોય અહીંયા પેલો કહેતો તો કે આખો સકડો ભરાઈ જાય સકડાનું ત્રીજું ઠાસુય નહીં ભરાય પોકર પડી છે મને માત્ર બચી એ તાર કાકો કહેતા હતા કે સકડો આપણે સકડો તો સકડાનું ચીલ્લું ઠાસુય નહીં ભરાય એટલે ભંગાર લેવા આયા ઉભા રહો હું બહાર આવું આય બચી ભાઈ મારો ઓળશો તડકાવે મને અમને હું એમ પડ્યો કે તું કમ્પ્યુટર વાત કર કેટલા જો ઓવે કને પૂછીને ભંગાર લીધું તારા બાને હે તારે બાને પૂછ્યું અને તું ફોર્મો કોને થયો એમ કહું છું હું ફોર્મો આવી તો કોઈ ના થવાય મહેમાન પરોણું આવે અને હવે એમની આ તો હું ભંગાર્યો હતો અને કદાચ તારે હગું કરવાનું હોત ને હું મરવાઈ હોત નથી આવી રીતે વાત કરી હોત તો હું હગું કર્યા હોત હાશું કે ભૂલ થઈ ગઈ મારી ઈ તો બધું સાઈડમાં જ્યું પણ આ ભંગારનું તમને કને કીધું તારા કાકે ભાઉભાઈ કીધું મને ભાવ મારા કાકે કીધું હોય જ નહીં તો પણ મન કેમ આ તો આ બધું આયુ લઈ જ જવાનું હોય તમારે અરે યાર બીજું બધું તો પડ્યું ભંગાર એમ કે ને એ તો એમ કહેતા હતા કાકો સકડો પડે ના આટલું જ છે હવે આટલું જ છે હા તો આટલું જ છે તો યાર સકડાનું છેલ્લું ઠાસુય ના ભરાય વાત કરે કોઈ ખાવાની ખબર નહીં હોય તું તાર કાકાને બોલાવીને હોય તો મને ખબર નહીં હોય હું બોલાવીને આવું હા બોલે ને એટલે હું ઓટા મારું વાળું કેટલું કર્યું ભંગાર મારો ઓછો કે આખો ઠાઠું ભરે રહે ના ઠાઠું નહીં સકડાનું ઠાઠું નહીં પડાય એવું મારે કહેવાનું પણ આ રોડ છે ને સકડો ભરી જાય છે ખરે ન કે ભંગાર છે જો નહીં પડે મને એવું જ લાગે હે અરે કાકો પેલા ભાઉભા આવે ને પેલા છોકરાને કાકો જાણ બધી વાત રે જાણ આવી છે દાઢેડે ને ફાટેડે વેસવા કાઢ્યો હોય એને પણ બધું પડ્યું છે ના હોય તો સાંજનો પોટકો લઈ જવા હોય છે બકડે ખાઈ કરે ખરેખર કોઈ ફેરો વધે એમ લાગતું જ નહીં મને માતાના તમે અહીંયા શરમ આવે હે નહીં તમે અહીંયા ભંગારનું કીધું કે આખો સકડો ભરાય સકડાનું તો ખાસું નહીં ભરાય અલા પણ આ નહીં પડ્યો આ પડ્યો પેલી પાઇપો પડી છે આ બધું ભરવાનું જ છે ને તે જો ઠાઠું ભરી જાય હવે ઠાઠું તો ભરાઈ જ જાય ને કેમ ના ભરાઈ ના ભરાય તમે આખા સકડાની વાત કરતા વાત કરો હોય યાર એટલે આટલું નહીં એમની મજાક નટ કરો ફાયદો તો પડ્યું બીજું ભંગાર પણ બીજું પડ્યું છે તો પડ્યું તમને એમને એમ કોઈ નહીં બોલાય હોય નકા તો ફેરો ના પડે આટલા ભંગાર બીજા તો છે ને લોખંડના પતરા પડ્યા મોટા મોટા અને કે આ તો મારે છે ને પેલા દુકાનમાં ના છે હોલસેલ નો મારે છે બધું હોય એટલે તો તમને બોલાયા છે તો પસ્તાની પત્ર છે 8-10 અને આર્યું આ બધું પડ્યું છે આ મને તો કેટલા પત્ર થઈ જાય એમ કહી દો ને મને અંદાજથી 10 પડે કે 12 છોકરા 12 જેવા હતા 12 પડે છોકરા ને તું ખબર નહીં વાત કરો અલા 12 આખા ઘરના પત્ર ઉતારેલા પડે જ છે અમે કોઈ કોમ નહીં હવે સિમેન્ટ નહીં લોખંડ નહીં સિમેન્ટ ને રાખો તમે હવે ના સિમેન્ટ જ ઘટતું નહીં રાખું વાત કરું સિમેન્ટ ને હાજર હશે તો સિમેન્ટ ને રાખશે પડે એમાં તો ચો મોટી વાત છે પણ સિમેન્ટ ને તમે ના લે ઘર ઉપર પછી ઢોકવાનું અમારે એ તો વાત સાચી પણ પેલા લોખંડ જ છે ને હવે લોખંડ ના બધું તો રેડી છે હવે ભાવ તાલ કરી દે તમે ભાવ તાલમાં હવે કેવું છે કે પત્ર આપણે છે ને 15000 માં લાયેલા છે 15000 વાત કરો એ તો નવાના આ તો હવે ભંગાર થઈ ગયું વાત કરો હવે કોઈ મારો બાય ના આલે હું એ વેચવા જુતું વાત કરો 15000 પણ પત્ર હજુ નવા જેવા જ છે નહીં એટલા બધા બગડ્યા એ તો હવે ભંગાર જ થઈ ગયું તમે ભંગાર કીધું એટલે ભંગાર જ થઈ ગયું હું તમને શું કહું તમે નવા પત્ર લાવો કે નહીં તો પત્ર લાવો ખરા પણ ઘર પર ચડે પાછો ભાવ ઉતાર દો નહીં તો ભંગારના ભાવે જ જવાની વાત કરું પણ ભંગારના ભાવે પણ 15000 માં લાય તો કદાચ 2000 તોડો 13000 તો આવે ને એટલા વધારો સાથે વાત કરો
એ નવાઈની કિંમત હતી એટલી ને એટલી ના આવે વાત કરો. એટલે પણ 15,000 માં લાયેલા 13,000 કહું તમને 2,000 ઓછા કર્યા છે. હા, તમને પાલવતું હોય તો હું કેટલા ભાવ કહું ખબર તમને? હા તો ઈધર કહો. 4,000. અલા 4,000 માં તો ના આવે, પત્ર 12 છે. શું વાત કરો તમે તો. પણ મારા હું કહું હા. 5,000 કોકી મારે એક જૂનામ સાયકલ આવી જાય 6,000 કે એટલે 5,000 હા તો કરશે. એ મારે સાયકલ લાવે મારા અંદાજથી ભારો પત્ર તૂટેલો અને બધું હશે કાંટે હા હળી જે હશે મારા એ અંદાજથી તો. પણ એ તો હું તમને શું કહું, આ તમે ઓળખેણમાં છો ને એટલે તમને આટલા ભાવ કીધા છે. એટલે પેલો ઊંટ લારી લઈને ફરે ને એરો 8,000 તો કહેતો તમને. હે 8,000 તો એ કઈ ગયો છે. યાર રમી યાર ગોડ્યા કેવો ને કે હાલ જેવું તું 7,000 માં સેવા ચાલવું તું ને. એ પેલો મને ખબર છે ઊંટ લારી લઈને ફરે એ પેલો કલજીડો. હા એ કો કલજી એ કરતા ખબર હતા. છે તાર નંબર આલી તમને? નંબર છે તમારે કઈ? ઓએ અમે તો હેડ્યા તમે તાર લાવજો રે ને. કાકા પેલા કલજીડે તો 3,000 જ કીધા હતા પણ મને 4 કીધા 3,000 પણ આપણે તો ઓન તો કેવું પડે ને ભાવ ના કરાયો. પણ પેલા બોલાઈને આલ લ્યો એ અમા આ બજાવો પાછા એ ભાઈ આ બજાવો પાછા એટલે તમે તો તરત હેડો પર આશો. તો તારી તો સહી છે વળી વાત કરો. તમને જો વધારે પૈસા આલતો તો ચાલ જેવું તું બેસા તો મોટી હોલસેલ ની દુકાનો હેડી અમે તો લાવશે ગમે તે પંગાર તો. પણ એટલે તો મેં તમને કેમ બોલાયા તમને ખબર છે? તમે એક તો ગોમ ના છો ને કોક દાડ કોમ આવો. તો પછી પણ હું તમને શું કહું 4,000 માં પાછું શું શું કર આ જગ્યામાં હાક મારો થઈ ગયો હવે તમારે કોઈ લેવા દેવા નહીં રે. તમને શું કહું 4,000 તો નહીં પણ છેલ્લા 5,000 કરી દે. 5,000 માં જ મેન ના આવે તમારે વડીલ કોણ સારું મેન ના આવે પણ મારે નુકસાન આવે એવું. અરે પણ તઈ તો ગોમ ના થઈને આ વખત પેલો કરો છો. તો ગમના છે ને તમને કોઈ વધારે 10,000 આલી દેવાની તમે કોઈ એટલી કિંમત આલવાની અમે ધંધો કરે છે વાત કરો. તો ધંધો કરો એટલે તો કહું છું 5,000 કરી દો. તમારું શું જાય? આ તો મોટી હોલસેલ ની દુકાન હેડે છે. તો ભાઈ હોલસેલ ની દુકાનમાં કમાવાનું શું તમને આટલા પૈસા આલે વાત કરો. એટલે તમારે તો મોટી મોટી દુકાનો કોઈ આટલા કોઈ નહીં, જોડા તમે કમાતા છે. ચાલો આલ દેજો તમારી રીતે 5,000 માં જે માગતો અલ્યા હોય ને. પણ તઈ આમ હમી રીત ભાવ કરો ને. કીધું જ ખરા છેલ્લા 4500 રાખું બાકી એટલા તો નહીં ડાલું 5,000 તો નહીં ડાલું. એ કાકા 45 કી છે હવે શું તો કરું? આ રાશિ દ્યો ને અમે 500 તો વધારે નહીં હાલે તો કોઈ ને 45 એમ નક્કી કરી જ દે. 4500. ભાઈ આપણો તો એક જ નિયમ બોલીને ફરતા જ નહીં 5,000 તો નહીં આલું આજે નહીં આલું કાલે નહીં આલું. હારું હેડો તો 45 માલ લીધો. આ તપેલો ને આ સરોડી ને બધું આપણું થઈ ગયું. અલ્યા આ તો પોણી ગરમ કરવા છે પેલું ગાયને ખોળ આ મેલવાનું તો છે. યાર ના મળે બેવીનું તો ત્યાં તમારે તો કોઈ નહીં પૈસા ઓછા થાય પૈસા મેં હના વધારે કીધા તા ખબર ઓના 100 રૂપિયા અને ઓના 100 રૂપિયા એટલે 45 હવે 4300 રાખો 4300. એ 45 માં જ હવે 1 રૂપિયો ઓછો ના થાય તમે કીધું ને એટલે પટી ગયું. સારું કહો તો નહીં તમારે થોડો ખાય અમો તો શું વળી આપણે વાત કામ નહીં ખાતા તો સારું હેડો આપણે પાકું થઈ ગયું. હા. તમારે આ બે વસ્તુ લઈ દેજો આ બધું હું લઈ જાયો હવે હું છે ને કલાક ચેડ આવું તમને. એટલે તઈ ભરવા કલાક ચેડ આવો જ છો. હવે અમારે એમ તો બીજો ઓર્ડર છે એટલે એ રાખતો છું થોડોક તો થઈ જાય. હા તો ચાલે. કાકા હા આપણે 1,500 રૂપિયા ફાયદો થઈ ગયો કલ્યા કરતી એ કલ્યો તો મારા ઓળજો ગામમાં જોજા નહીં એ ક્ષેત્ર જ છે. કલ્યો ને તાર કલ્યાણ ને સારું કર્યું તો તઈ વધારે નમ ના લીધું ના કમળે ઓય આવો લારી લઈને હવે તરત ને તરત જ આવે રો. લેવડો જાણે હવે આવે એટલે આવે તો તું આ બધું હવે લઈ રહે હવે આ તપેલા ના દાદા તો ના પેલો ભરીને જાહે પાછું. આ બે લેવાની વાહ લઈ રૂ આજે તો. अरे दीवानो मुझे पहचानो कहाँ से आया मैं हूँ कौन मैं हूँ कौन मैं हूँ कौन मैं भंगार वाला તૂટેલો ભંગાર હોય તો આલી દો મને. એ ભંગાર 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 તૂટેલું જૂનું ભંગાર લેવામાં આવશે. ભંગાર ભંગાર જૂના પંખા તૂટેલા. ભંગાર લાગે હો ભાઈ. અલરાઈ ગયું હે અડો માર હા અલરાઈ ગયું હે કને આલ્યું? ઈ તો આલ્યું હે અમે માર હોક આલ્યું ગમે એને. કેટલા આલ્યું? હે કેટલા આલ્યું? આ રહ્યું ભંગાર અને કેટલું હે ભંગાર? આ રહ્યું 5 કિલો ભંગાર હે હમ. અને 10 પત્ર 4500 માં આલ્યું એટલે પત્ર સિમેન્ટિયા કે લોખંડના? લોખંડના લોખંડના પત્ર હાજર હોય જ ને માતાની સોગન માતાની છોગન વળી એમાં હું 4500 હોય જીવો હતો અમે ભંગાર વાળો હા જીવો હતો અમાર ગોમના પેલા પુરુભા પૂરીઓ દારૂડિયો આલવા વાળો જીવો તો મૂડી ખોયો આટલામાં આલ્યા પર એટલે 4500 બાર પત્ર અને 5 કિલો ભંગાર. આ તો ફાયદો થાય એવું છે. હું શું કહું હા ભંગાર તમે ભલે આલ્યું પણ તમે છેતરાઈ ગયા. ચમ છેતરાઈ ગયા ને યાર. 10 પત્ર અને 5 કિલો ભંગાર 5 કિલો ભંગાર
પણ ભૂલી જો શું? 12 પત્ર હી 10 નહીં 12 પત્ર હે એ કેટલા માલ્યું 4500 તમને શરમ આવે યાર ચમ ચેતરાઈ જા પટી ગયું એટલે ચમ છેતરી ગયા 5000 આલુ 5000 આલુ હું 5000 રૂપિયા ઓય ગણાઈ છો કે તમારે ગળું હાલ ને હાલ હોય વઢાઈને પડી જાય તરત ઉભા રહો હું તો જાતા ના હો કાકાને બોલાઈને આવું મારું આ ઉભા અમારે કોઈ કોમ નહીં નર્વસ છું હા માતાની સોગન પત્ર 12 5 કિલો ભંગાર લઈને જ જાવ આજ તો ભલે પોસમાં પડે દેશી ગાયનું ક્યારે રી આલવાની એ આ ઉભી બાળો એ આલી જ દેવી છે હવે લેવી પણ ગાય તો સારી પણ દૂધ થોડું ઓછું આવે ને ભેજું નહીં એ ભેંસ જેવું દૂધ એ ના કાકા. આવે પણ પેલો ભંગારીયો આયો તો પણ ભરાઈ દે કે ભંગારીઓ આવ્યો તો લે નહીં કેતો હું તો બીજો ભંગારીયો આયો હોય પેલો ચેલા કેતો 4500 કેતો તો ને હોવે પેલો 5000 કે હે ના હોય ગણાઈ છો ગણ એટલે તું ભાવ ફાઇનલ કરીને આવે. ફાઇનલ હાલ ફટોફટ તારે જ અડો તો તમે. ચા મેકા હેડ હું આવું એમાં કા. ચા નહીં અને પેલો જતો રહે તું ઉભો રાખ હું આવું તું ચા મેકવાનું કેમ હારું ચાલે ફટોફટ આવો કાલે તો મારી વાત સાંભળો મારે પેલો ભંગાર વાળો આવ્યો છે ને એટલે લો હેડો તો એમાં કા હું ચા મેકાવું હું એટલે ઘણા ભંગાર ભરાઈ દઉં પાછા આપણે જાય પેલી ભેંસ જોવા આજના જ જાવ આજ ને આજ જઈને હોય ને લેવરાઈ દે ભેંસ એટલે કમ્પ્લીટ થઈ જાય લેડો તો લો હેડો રોટલા બીજા ખાઈ રહ્યો બોલો કાકા શું હતું ભંગાર કીધું હાલવાનું પણ ભંગાર તો મારે આલેલું પડ્યું બધું કને આલ્યું એ અમારા ગામના એક કાકો છે એને જ આલ્યું છે એવું છે એમ હોવે કેટલા માલ્યું 45 માલ દીધું બધું 4500 હવ કેટલું ભંગાર છે આ પડ્યું હા. પેલીમાં કા પતરા પડ્યા છે 10-12 જેવા પત્ર હોવે એટલે સિમેન્ટિયા કે લોખંડ ના લોખંડના પત્ર સિમેન્ટના પત્ર કોણ લે થાય હાજા પત્ર છે આજે નહીં થોડો કાટ સડ્યો છે ભંગાર તો મારે રાખવું તું ને યાર પણ ભંગાર હવે આ લીધું જ મૂચી રીતના તમને આ લોકો 4500 માલ્યું ને તમે હોવે 5000 આલું હું ભંગાર મારે જ રાખવું 5000 ઓય ફાઇનલ ને ફાઇનલ લે બોલ્યા ચડે ના ફરું યાર તો કોઈ નહીં તમે તાર તમે લઈ જાઓ હા તો એ તો નકે લઈ જ જાહન વળી હવે તો તમે લઈ જાઓ જોઈ લો પેલા એ કાકા અલા યાર તમને શરમ આવે આ બધું ફેદી નાખ્યું ભંગાર ડોલે ડૂંઢી પાડી ને એમાં તો શું વળી અલા પણ હવે મારે વેણવું પડશે યાર આ બધું ફેદી નાખ્યું તમે તમારે શું લેવા વેણવું પડે રાશું વી હે તો મુજ વેણીની વાત કરો એ છોકરા આમો હે શું કીધું આ પંગાર ની રાશું આમ હાથ લઈ રહ્યો હાથ છેટો લઈ રહ્યો કોઈ ના લીધું ભંગાર રખાઈ ગયું ભંગાર રખાઈ ગયું ચમ એટલે ભંગાર રખાઈ ગયું એટલે એ ભંગાર રખાઈ ગયું ઘર ધણીને પૂછો તમે ચમ એટલે હાશું કે હાર્યો હાસો એ નાલ લીધું બધું એ કાકા આ ભંગાર રાશું તું એનું શું થાય મી નતું રાશું તમને કઈ નતો જખમું આવો કલાક પછી પણ તમારા કરતે 500 રૂપિયા હારા વધારે હાલતા હતા, એ નાલ લીધું મેં તો હે, પોસમાં રાખ્યું તમે કેટલામાં રાખ્યું તું મેં તો 4500 રાખ્યું હતું પણ હું તમને કેટલા તમે આલે 5000 હું 5500 આલે એમાં તો ચમ હતી તો કોઈ નહીં તમે લઈ જાઓ તો પણ મી તો પડ્યું કાજુ હીરો હેન કિંમત કરતા આવડે અલા મને પણ આવડે. કાકા યાર કેટલા કીધા 5500 6000 તો હું હાલવા તૈયાર નહીં યાર 6500 વળી એમ જ તો મોટી વાત છે હવે છોકરા તું આમાં કાંઈ તું વસમાં કોઈ બોલતો ના ઓલે બોલાને કોઈ ભાવ ના કરતો એને જેમ હેડે ને એમ હેડવા દે 6500 વળી એમ જ તો મોટી તો કોઈ નહીં તમે તાર લઈ જાઓ 6500 માં હવે તો વળી કોઈ નહીં આ પછી એ ઉભા રહો એમ તો તમે ચમ હાલ દેહો વાત કરો 7000 રૂપિયા હું કહેતો નહીં ચાંદની વાતનો 7500 આ પડ્યું હા તો લઈ જાઓ 7500 લઈ જાઓ તઈ તાર. તમે તાર ગણી નાખ્યું કે ચાલ ચાલ પાડો કાકા પૈસા. મકાવ મકાવ તમે એ અલ્યા આપણે બે આવી રીતે લડાહન તો પેલા કરધણીને ફાયદો થઈ જાહે વાત આપણે નુકસાનમાં આવશે ને આવી રીતે ધડાસાડીને જો હેડી જ્યું ને તો કરધણીને તો અમે સોખો ફાયદો થવાનો હોય ને આપણે બે એક થઈ જાઓ અને કે આપણે જેમ સડાય ને ભાવ એમ ઉતાર દો સમજ્યા વાત ને તમારે આપણે ચાલુ કર્યો આપણે બે ભાગમાં રાખવાનું જો તમે રાખશો તો મારો ભાગ અને હું રાખશું તો તમારો ભાગ કોઈ ઓર્ડર નહીં તમે તારે ને 20 ગેર મારો તમારથી ચાલુ કરો તમે ચાલુ કરો તમે હારું વળી 8000 માં તમે તાર લઈ જો 7000 માં તો મારે યાર પણ હું 6000 માં 6500 માં તમે લઈ જાઓ બસ વધો ની માન નહીં ના રાખો ના તમે તાર 6000 માં તમે લઈ જો એ મોટો છો અલ્યા 5500 માં તમને આલ્યો હવે 5000 માં આલ્યું તમને તમારું મોઢું ભાડીને હું 4500 માં તમને આલ્યો હવે તમારું મોઢું હવે કાકા. કેવું? એટલે આ તારી આ પાડે કાય ગાડી સડીને વળી ચમ ઉતરી ચમ ગઈ આમ થઈ ગયું શી ખબર એ તો વધન જલ કરવા તમને હે ને 4000 માં આલ્યું ભિખારી નકલ લઈને એ ભિખારી તું મોટો ભિખારી એટલે તને 3500 માં આલ્યું જા ભરીને નીકળ હું અત્યારે હું કોઈ લાયો નહીં 3500 માં તમે 3000 કીધા 3500 માં આલ્યું એમ 3000 માં તને આલ્યું 2500 માં આલ્યું વળી અલ્યા 2500 માં તો હું લઈ રહ્યો જ પણ હું હાલ કટ્ટુ લઈને આવ્યો હું અને મારે નહીં જોવું તું તમે લઈ જાઓ મારે તો પણ હલેલો સકડો હોય તો કોઈ વાટ જ નહીં આવે ને લઈ જાઓ 2500 લીધું મારા ઓળશે હારા ઠેઠ આઈડું હા ઉપર સડ્યા હતા ને ડાયરેક્ટ લપસીને ભોય આયા રા પણ મારા હોય ને કોક તો આઈડિયા કરવી પડશે હોય ને ઝઘડા ફિટ કરવા જ પડશે કાળે તમારે મારે એક કોમ કરવું પડશે શું કામ કરવું પડશે વળી
એ તો કોમ છે એક તમે કરશો જ ખરી ને. શું પણ કોમ હશે એમ તો કહો તો હું ખરા. તમને બે હાવખે સસ્તી હલરાય. પણ કોમ તો કોમ તો કી તો કરી દે કે મારે સારું થતું તો કરાવી દે. મારે પેલા બે ભંગારિયા દેખો ને તમને. ઓવે ઈ તો ચાર નહીં જઉં છું તમે બરે બંના લડાયા છી લે લડાયા નહીં ઠેઠ અયડું હા ઉપર સડીને લપસી ને એકી ફેરા ભોય આયા છે. ભોય નહીં આ રાગી રાગી ઉતરાય તમને ખબર ના પડે એમાં હું આટલે બેઠ પણ બધું રાખ્યું છે તો હું હવે તો ખરેખર તમારે- યાર, એની કોમેડી તો આ કોમેડી કરી યાર. ગાયન છો. એટલે જ કોઈ પેલા ગાયકા સડી ગયા ભાવમાં ઊંચા અને પછી એકી ફેરા નેસા યાર હવે હીરા બે લાડો છે. આમાં તો હું શું કરું આમાં લોખંડ ભંગારના મને ભાવે ખબર ના હોય આમાં પૂરું મને નોલેજ જ ના પોકે હોમો હવે જે કરશો ને તમે બે જણા જ કરશો. પણ અમે ચા ભંગારનો ધંધો કર્યો તમને ખબર હોય બધા મને શું કહું. એ, સમજાય છે ને બધી વાત? આવું તો ના હોય અલ્યા એ જ કરવું પડશે કેમ કે પેલા પણ હગો થઈને આવું કરાય એટલે પણ ઈજેને થોડા ખબર છે કે તમે હગા છો કોણ છો. તમને મેં જે આઈડિયા કીધી ને એ જ ખાલી કરજો અને ઘડીક રહીને આવો હું એ પોકું ને પછી. હા હું કો નિમિત્ત કરતો પછી તમારે હું કઈ ખાલી ધરતો હો હા એ તો હું ઊંઘારા જ ધર્યા જાય તો એ તો ચિંતા અમે નહીં. આવી ગયા. નહીં, હા. જો તમારે ભેમાં ફાયદો કરવો હોય ને તો ભાવભા જેમ કહી ગયા છે ને હા. એમ કરવું પડશે ભારતનું કહું હા હારો લેડો તૈયાર જ છે આપણે. હેડો. હેડો. શું છે આપણે કેટલા પહોંચ્યો ભાવમાં? 2500 માલ દીધું હોય પાયા 2500 એ વિકેટ નહીં જી યાર તમને કેવો આલી ભાવ દીધું. બા? હા તમારે હવારનો હું કહું રહું કે 4000 માં ભાવ ભરાય તો આની જોડે શું કોમેડી કરાવો તમે? હાય હાય આપણે બે કોમેડી જ કરતા હતા. અરે ભાઈ એ અલા. યા કાકા હા અમે કોમેડી કરતા હતા હમણે તમે એટલે- કહો હાઈ ડાયરેક્ટ કે તમે કોમેડી એટલે કરતા તમને આ કોમેડી દેખાય છે હોય હા. અલ્યા તમે બે હવારનો અમે જોવા રહ્યા બે જણા અમે હતા તા કે આ એટલે? બે જણા શું કરી કલાકના ઈ જ કરો બે જણા ખાલી અલ્યા. 4000 5000 આ વાત ફોટો કરી નાખે 4000 માં. એટલે એ તો પછી ભાવ ભંગારની હરાજી થતી જ ભાવ કરવાય પડી વાત કરો આ કોમેડી નહીં કાકા આ એક હું શું કહું ધંધો તમને? છે હા. તમે લશ્કરી જોઈ? લક્ઝરી જોઈ હોય, લક્ઝરી. તો અમાર જોડે એવા મશીન એવો કે લશ્કરી ગોટો કરીને ઉછળી મારે આમ. આવડો દડો કરે આવડો દડો હા. હાય હાય એટલે લક્ઝરી નો ગોચો કરે તો આપણું શું કરે ઈ રહ્યું? મશીન આવડા મોટો ને પૂછજો કોણ યાર, પૂછજો. તમે કોણ છો તમે કોણ છો કાકા? અમે એક ના જ. મોટી મોટી ફેક્ટરી આયા છે એટલે અમારા ફેક્ટરી પછી 10 ગાડીઓ ભરવાની છે લોખંડ ભંગારની. ગાડીઓ પણ યાર આ તો- લોખંડ ભંગારની ઓય, 10 ગાડીઓ ના થાય એમાં એક ગાડી ના થાય આ તો ખાલી નહીં આમ નાખશે એટલું જ છે ને બીજું તો ઘણી પડી પાઇપો ને બાઈપો ભરવાની છે તો એવું હોવે પત્ર ને બત્ર પણ મેં એમ તો 3000 કીધા વાત કરો તમે ઓન ચોથી હાલ દેતા આ છો યાર એવું ના 4000 થાય. માં એટલે 4 ના હવારાના 4000 નું થઈ મત ગયું. 4500 કીધા મી તમને વપડા તો તમારે લાગે બોબડા તમે ઓછું વપડો 4500 મી કીધા હા ભાવ બા હા? તમને તો ખબર છે ને પેલા મોટો બ્રિજ બનાશે હોવે એમાં લોખંડ ભંગાર વપરાવાનું છે ને એટલે અઠવાડિયા જેર ઓના ભાવ છે ને ડબલ થઈ જવાના છે એ એવું કેટલા હોય ને કીધા 4500 5000 આપણે અલ્યા 5500 ને તો હું હાલવા તૈયાર છું વાત કરો તમે યાર એવું છે બક ને જ કરો હું કોઈ એમ કરે આપણે બે એક થઈ જણ હોય ના જઈ દે આપણે બે એક થઈ જાઓ પંકજ અને કરી લાગે પેલા ધણીને ફાયદો થઈ જાય આપણે ભાગમાં તમે રાખો તો મારો ભાગ ને હું રાખું તો તમારો ભાગ વિરુભા હા. આ તો મોટા કંપનીઓ વાળા છે હોય આરા ગોઠશે આપણે ને પૈસા ખૂબ હશે અને હું તમને કેવો લાગુ અલ્યા હું એ ના પોકવા દઉં ભલે 15-20 હજાર જાય ને તો ભંગાર તો આપણે રાખવું જ છે એમ. 8000 ની કેપેસિટી છે હો આપણે. ના 15 સુધી તો એમ તો જાય હું રાખજો આપણે બે એક સક ઓય ખબર ના પણ એમ પડી નહીં. આપણે ભાવ કેવી રીતે વધારે ખાય નોખા હોય એવી રીતે કેટલા કીધા કાકા તમે મેં 100 તમે 100,000 કીધા ને? હું 5500 બોલ્યો છેલ્લા 100,000 કીધા મેં 100,000 6500 તો હું બોલ્યો યાર તમને કોનમાં ઓછું વપરાય 8000 તો માર રાખું છે એમ તો 8000 ડીલ. 8500 તો હું બોલ્યો તમને ઓછું વપરાય જ છે. હા ઓછું વપરાય યાર તમે બધા 9,500 તો હું બોલ્યો 10000 તો હેડો ને હા હોવે 10,000 ચલો ને કેમ ભરવાનું. કે આપણે તો મારે પેલો બ્રિજ બનાવે ને મોટો એમાં જો હે આપણે તો આપણે તો અમે 10 ગાડીઓ થાલસી ની ઓય ભાઈ ઇનકો કે આલ દે ની બોલી જાય 10000 માં લઈ જાઓ તમે 10000 માં લઈ જાઓ 10000 માં કોઈ ને અમારા ભાવ સડશે તો વધો લઈ લો, લઈ લો. આપણે તો આપણે 10 ના ડબલ થાય સીધા 20,000 ની ગાડી આવે કેટલે પહોંચી યાર આ તો આ શું કે છે પણ ઈ તો પહોંચવું કીધું ને આટલા ના ડબલ થાય એમ કે 10,000 ના 2,000 થાય આપણે બોલ્યો 11,000 10500 હું બોલ્યો હા 10500 11,000 હું બોલ્યો હવે હું ખરેખર તમારી શકલ ભાળીને કહું છું તમે દેખો છો તો ગરીબ હવે તમને તો ભંગાર અમને તો મળી પણ તમને તો નહીં મળે તો લઈ જાઓ 10-500 મેળો તાણ બીજું શું થાય તો 500 સારું હેડો ઈ તો સારું જાઓ. સારું દીધું છે અમે લઈ દીધું કેમ કે અમારે તો ભાળો અમારે તો બીજી મળી રહે એવું છે તો બહુ હાટું નહીં આગળથી ચોક લેહરું આપણે લહેરો આગળ પણ હા, તમારે હોય ને તો કંપની મોટી છે ને એટલે ચાલે. સેલરી નો ઘડી કોક આવશે એનું બીજું પૈસા તો હાલ દો આપણે પછી તો ભાગ પાડ લે અને હું શું કહું ગમે એટલા ભાવ ચડીને 4 દાડા સુધી ગત્તું મત વેચતો ના આવે છે એટલો ગત્તુય માલ આવે ને એટલો માલ ભેગો કરજો ભાવ ડબલ થાય પાછા ના આવે છે ગત્તુય ના આવે છે અને હોય ને છે ને ભાળો, કંપની પછી મોટી છે. હું તમને મારો નંબર લખી આલું એડ્રેસ નંબર આલું એના પર હું તમને ફોન કરું ને તમારે ભાવ ચડશે ને
એટલે હું તમને ફોન કર્યો મારી ગાડી આવે એટલે હું ગાડી ફરી દેજો હા એ તો અમે ભરી દેવા એડ્રેસ તમે જો હવે મિસ કોલ મારો ખાલી એડ મત કરજો લ્યો આવી ગયો મને ગણી લેજો પુરાસી પાછા ઉવે. લો આવી ગયો નંબર આવી આવી ગયો. ચડશે ને ગાડી આવશે ને એટલે હું તમને ફોન કર્યો હા એ તો વાંધો નહીં હારો હવે તો આપણે એમ કે સંપર્ક થઈ ગયો ને ઉવે. હા એવું યાદ રાખવાનું કે હવે ભાવેન બોરે મળ્યા હતા 10,500 પૂરા પૂરા હા એ તો વાંધો નહીં. લઈ તો હેડો આપડી હા. પાસે. હા તો હવે અમે હેડે મારી ગાડી આવશે ને હું તમને ફોન કર્યો હારું, અમે હવે ભરા હારું, પંગાત. ભરીને લઈ. હારો હેડો એ કાળાઈ. અલા ચો હેડ્યા પર હજુ ચો રોટલા બનાવો ને તમારા એટલે ખબર ના પડે તેમાં બધા આયા અલ્યા તમે તો મારું કોમ કાઢી નાખ્યું હું હલવા તમને કહેતો હતો ને પેલા 10,000 માં કીધું મને ભરી પૂર્વત તો ચોથી હાલત હું અલા પણ તઈ નંબર ચેમ આલ્યો હાસો નહીં આલી લીધો ને નંબર તો બીજો કોક માં આવી જશે હા, તો બરાબર છો ફોન કરી પ્લાન વધુ પ્લાન હા? તો ભાજી નાખશો ના કારે તો ફોન કરી પર પાછો હોય નક્કી ના ના કે ના, હવે તમારે કોઈ ચિંતા ના એ તો કે બહાર ના કંપની વાળા હતા અમને શું હવે ખબર તો તઈ બેહડો હું રોટલા બીજા આ કરવા બેઠા મોય મોય બેહો તઈ તાર હા, બેહડો અને હું પેલા કહું કે ભરી જાજો ફટાફટ એમો ફાયદો કરાવવો પડશે હા. અલા બેહની તઈ ચિંતા નથી કરો હવે હું તમને આખો ફાયદો હા રડો તાલે એ તો બેહ તો હું હમણાં પેલા ફોન કરું ઈ તો તરત જ તમારે હવે છોકરાને સાયકલ નહીં બાઇક આવશે બાઇક હા એ તો અમે સાયકલ કરતો જ ચાર નો હા એ કાકા હા તમે ઓમથી ચમ કરી એ તને ના ખબર પડે એમાં ઓમથી અમે જ કરવા મજા આવી ને ભાઈ હીરા ચેટલા ઉતરી ગયા હતા 100,000 વધારે આયા